નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણા એક આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો છાંટી રહ્યા છીએ આજે આપણે મરચીમાં દવા અને હવે આમ જોવા જઈએ તો આપણી જે મરચી છે આપણે જે આમ જોઈએ તો માકડી પડી ગઈ છે। માકડી જે અમારા વિસ્તારમાં માકડી કહે છે, આપણે હાવ સિમ્પલ ભાષામાં જો કહેવા જઈએ તો મરચી હવે ગરડી થઈ ગઈ છે, એનો સમય હવે પૂરો થવા આવ્યો છે। તો મરચી હવે કંઈક આમ માથું ટોવા મળી છે ટૂંકમાં, કે આમ એનો હવે સમય પૂરો થવામાં આવ્યો છે। અને જે આમ જોવા જઈએ તો હવે આમ જોવા જઈએ તો જ્યારથી આપણા મરચાના ભાવ ખુલ્યા પછી આમાં આપણે મહેનત કરવી કે શું કરવું, આમાં ખર્ચો કરવો ન કરવો, મહેનત કરવી ન કરવી એના વિશે થોડા કન્ફ્યુઝન છીએ। અને આજે પણ છતાં પણ અમારે આજે દવા છાંટવાનું કામ ચાલુ છે। અને આમ જોવા જઈએ તો કઈ દવા છાંટીએ છીએ ને શા માટે છાંટીએ છીએ, તો જો આપણે અત્યારે આમ જોઈએ તો ભાવ તો હાવ ડીમ જ છે, પરંતુ જો દવા ન આમ તો માકડી તો ઘણા છોડવા એવા દેખાય છે, આમ હજી સારી છે ને આમ હજી માકડી પણ હવે થોડીક આમ એની ઉંમર પ્રમાણે આપણી માણાની ઉંમર થાય તો આમ થોડુંક ચહેરામાં થોડોક ફેરફાર થતો હોય છે, એ પ્રમાણે અત્યારે મરચીની થોડી આમ જોવા જઈએ તો ઉંમર થઈ ગઈ છે। અને માલ પણ આપણે એવું નથી, માલ પણ આપણે ખૂબ સારો મરચી આપી દીધો છે। જોવા જઈએ તો ઝીણા ઝીણા ડીટિયા હજી એટલે આપણને એમ થયું કે ભાવ તો જે મળવાના છે એ મળશે, પરંતુ હજી આપણે થોડોક જે આમાં નિયમિત જે કરવું જોઈએ એ તો હજી કરવું જ જોઈએ ને એના માટે આજે આપણે કંઈક છાંટી રહ્યા છીએ દવા। અને દવા શા માટે છાંટીએ છીએ, કારણ કે જે આ હજી નાનું જે મરચું છે એમાં જો જ્યાં નાનું મરચું છે એમાં થીપ્સ અથવા ડંખ મારે, અને ડંખ મારે ને ત્યાર પછી ઝાકળ કે એવું આવે તો એમાં જે પાણી ચોટેલું હોય તો જે એનું અહીંયા કદાચ ડંખ મારે તો એનું પાણી જે ડંખમાં જે ઝાકળ આવે તો એનું પાણી થોડુંક રહેતું હોય તો એના દ્વારા કાળી ડાઘી પડવાની શક્યતા રહેતી હોય છે, એટલે આપણા મરચા બગડવાની શક્યતા રહેતી હોય છે। અને જો આમાં સફેદ માખી પણ છે, સફેદ માખી હોય તો આમાં આપણે જે વાયરસ છે એ આવવાની શક્યતા પણ રહેતી હોય છે। તો એના માટે આપણે બેસ્ટ એક એવી દવા લઈ આવ્યા છીએ, જે આમ જોવા જઈએ તો આમાં હવે તો વધારે ખર્ચો તો આપણે શેઠીને બહુ કરાવો એવો નથી, આપણે જે ખર્ચો છે એ આપણે શેઠમાં થયો છે, આપણો ત્રીજો ભાગ છે એટલે તો વધારે તો ખર્ચો કાંઈ નથી કરાવવો, પરંતુ આપણે એક બેસ્ટ દવા લઈ આવેલા છીએ ને હાલ અત્યારે આપણે છાંટી પણ રહ્યા છીએ। અને જે આપણે છાંટી રહ્યા છે એ જે દવા આપણે છે એ આમાં બધાયમાં કામ કરે એવી દવા છે। આપણે વચ્ચે પણ એક રાઉન્ડ કર્યો હોય એનો આપણે વિડીયો તો કાંઈ બનાવ્યું નહોતું, આપણે એ જે સારું એવું એનું પરિણામ હતું, એટલે જે એ દવા છે એમાં 1000માં આમાં બધી તમામ વસ્તુ જીવાત એમ કે થ્રીપ્સ, કથીરી, લીલી પોપટી, સફેદ માખી અને ફૂગમાં પણ સારું એવું કામ આપે છે। તો એ અત્યારે હાલ અમારે દવા છાંટવાનું કામ ચાલુ છે। અને આમ જોવા જઈએ તો હજી પણ આમાં જે મરચીના ફૂલ છે એમાં ઝીણા ઝીણા કે ફૂલ પણ ઉગડે છે, હાવ એવી ગઢી પણ નથી થઈ ગઈ આપણી મરચી, માકડી પણ નથી પડી ગઈ, પરંતુ હજી અમુક છોડવા એવા થઈ ગયા છે એમ કે હવે આમ હવે એમ લાગે કે આમ આગળ હવે ધીમે ધીમે થઈ જાય, છતાં પણ આપણે આજે એક દવાનો રાઉન્ડ મારીએ છીએ। અને આમ જોવા જઈએ તો હજી ફૂલમાં આપણે ચક્કર મારીએ તો ફૂલમાં હજી બ્લેક શીપ તો હજી જણાય જ છે, બ્લેક શીપ તો ક્યાંક ક્યાંક છે જ તે હજી, તો એના માટે આપણે બ્લેક શીપ પણ આ જે દવા છાંટીએ એનાથી બ્લેક શીપ પણ મળશે, સફેદ માખી પણ મળશે। જોકે લીલી પોપટી તો આમાં નથી આવતી, પણ એમાં બધું કામ એ કરે છે, તો લીલી પોપટી પણ મળશે, બ્લેક થીપ્સ અને ફૂગમાં પણ સારું એવું કામ આપશે। તો આપણે બધી દવાને ભેગવી તો નથી કરતા ને આપણે જે એક જ દવાથી આ બધું મળે એવી આપણે છાંટી રહ્યા છીએ। તો જે અત્યારે આપણા પંપ છે કુંજને આપણે અત્યારે આમાં ચાલો કે આપણે તમને જણાવીએ કે આ દવા આમ કેટલી નાખવાની હોય છે અને કેવું એનું પરિણામ મળે છે। તો આપણે આનું જે આ દવા છાંટી અત્યારે હાલ છાંટી રહ્યા છીએ, આપણે વચ્ચે પણ એક રાઉન્ડ કર્યો હતો, એમાં સારું એવું પરિણામ એનું છે। પણ જે આપણે ટૂંકમાં આમ કહીએ કે અમુક દવાઓ લાંબા સમય સુધી કામ કરતી હોય છે, પરંતુ આ જે દવા છે થોડુંક કામ એનું ટૂંકા ટાઈમનું હોય છે, એટલે કે આપણે જો સીનવા કે એવું કંઈક મારીએ તો એનું રિઝલ્ટ 15 દિવસ રહેતું હોય છે, પરંતુ આ જે દવા છે એનું થોડુંક ટૂંકા ટાઈમનું રહેતું હોય છે। તો હવે જોઈશું આપણે આજ એક રાઉન્ડ કરીએ છીએ, અને જો મરચી તો સુધરવાનું હવે તો આમ જોવા જઈએ તો જે આમ ભાવ જોતા આપણને એવું લાગે કે હવે
આમાં કઈ ખર્ચ ન કરવો જોઈએ, છતાં પણ જો આપણને એવું લાગશે કે આમાં કઈ જે છાંટવું પડે એમ છે ને મરચી હારી કુણપ ને એવું નીકળશે તો હજી પણ આપણે આમાં ખર્ચો કરવાનો પ્રયત્ન શેઠને કહીશું અને મહેનત કરશું, પરંતુ જો થોડોક ભાવ સુધરી જાય તો સારી એક વાત છે। તો ચાલો દર્શક મિત્રો, હું તમને જે અમારી દવા અત્યારે હાલ છાંટી રહ્યા છીએ એ તમને હું બતાવું। તો દર્શક મિત્રો આવી ગયા છીએ આપણે કઈક જે આપણે પંપ ભરવાનું કુંડી છે જ્યાં આપણે 2 સાઈડે પંપ ભરીએ છીએ અને અત્યારે આ સાઈડે અત્યારે આપણે જો કે આ વખતે આપણે એક જ દવા નાખવાની છે, એટલે ડોઝ બોસ તો એવું કાંઈ નથી બન્યું, આપણે એક જ દવા છે 40 ml નાખી જવાની છે એક પંપ દીઠ। અને દવાની વાત કરીએ તો ટેફન આમાં જે ઝેર છે એ ટેફની લઈ રાઈડ 14% ઈસી, એટલે કે આમાં જે આપણે મરચીમાં થ્રિપ્સ કથીરી સફેદ માખી લીલી પોપટી સંપૂર્ણ છે એ આ દવાથી મરે છે। તો આપણે વચ્ચેપણાનું એક રાઉન્ડ કર્યો હતો અને આપણે વચ્ચેપણાનું સારું એવું પરિણામ મળ્યું હતું। અને જે આપણે અત્યારે આમ જોવા જઈએ તો હવે મરચીમાં જેમ પેલા કહ્યું એમ છેલ્લો રાઉન્ડ આપણે મહેનત કરવાની, હવે આ જો પછી એવું લાગશે કોઈ બોલે હારી ફૂટશે તો એમાં મહેનત કરશું, પણ અત્યારે તો જે આ છેલ્લો રાઉન્ડ અમે અત્યારે છાંટવાનું ચાલુ છે અને જે આમાં જે ઝેર છે એ ટેફિન જે દવાનું નામ છે ટેફિન, અને આપણે એક પંપ દીઠ 40 ml નાખવાની હોય છે। અને સરસ રીતે આમાં મુખ્યત્વે તો આપણે જે મુખ્ય રોગ છે એ હેતુથી જ આપણે આમાં લીધી હતી, કારણ કે આમાં જે મરચીમાં આમાં જીવત તો તમામ પ્રકારની મરી જાય છે, જેમ કે થ્રિપ્સ કથીરી સફેદ માખી લીલી પોપટી ઈયળ ને ફૂગનાશક પણ આમાં નાખવાની જરૂર નથી પડતી। તો આ જે દવા છે ટેફિન મસ્ત રીતે સરસ રીતે આમ જોવા તો આપણે વચ્ચે પણ એક રાઉન્ડ કરેલો હતો અને મસ્ત રીતે આનું સારું એવું પરિણામ પણ છે। તો આપણો જે રાઉન્ડ છે અંતિમ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ એ આપણે ટેફિન આપણે આમાં જોવા જઈએ તો અત્યારે જે થ્રિપ્સ કથીરી બ્લેક થ્રિપ્સ પણ છે અને સફેદ માખી છે, સફેદ માખીના કારણે વાયરસ આવતો હોય છે। તો આપણે જે આમ જોવા જઈએ તો એક જ દવામાં સંપૂર્ણ બધું નાશ થઈ જાય એવી આપણે કે આ વખતે એક દવા લીધી છે ને 40 ml આમાં એક પંપ દીઠ નાખી જવાની છે। એટલે આપણે આનો કઈ આ વખતે ડોઝ તો નથી, આપણે દર વખતે તો ડોઝ બનાવીએ છીએ, એટલે આ વખતે કઈ ડોઝ તો નથી બનાવ્યો અને આપણે જે એક પંપ દીઠ 40 ml નાખવીને સરખી રીતે આનો છંટકાવ અત્યારે હાલ ચાલુ છે। તો જે આ દવા છે આમ જોવા જઈએ તો વચ્ચે તો આપણે રાઉન્ડ કર્યો હોય એમાં સફેદ માખી આપણે વાયરસ દેખાતો હોય તો એના માટે સફેદ માખી પણ હાઈ ક્લાસ રીતે સાફ થઈ ગઈ હતી અને થ્રિપ્સ કથીરીમાં પણ આનું સારું પરિણામ છે। પણ આમાં આમ જોવા જઈએ તો થોડાક ટૂંકા ટાઈમનું પરિણામ આમાં મળે છે, જેવું જોઈએ એવું આપણે જે સીનવા ને એવું મારીએ એમાં લાંબા સમય સુધી એનું પરિણામ રહેતું હોય છે, પરંતુ આનું થોડુંક ટૂંકા સમયનું પરિણામ હોય છે। એટલે આપણે હવે મરચા આમ જોઈએ તો આપણે તમને પેલા બતાવીએ એમ હવે માકડી જ પડી ગઈ છે। આ તો આપણે હજી એમ લાગ્યું કે હજી જ્યાં ડીટીયા ને એવું બધું છે તો આપણે એક રાઉન્ડ હજી આમાં કરવો છે। તો 40 ml નાખીને અત્યારે આ નાખવા છાંટવાનું કામ ચાલુ છે। તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમારે મરચીમાં જે આમ જોવા જઈએ તો આ વર્ષે ભાવ પણ ડીમ છે ને અત્યારે શેઠિયાના આંખું પણ લાલ થઈ ગઈ છે ને અમારા વાહા પણ સાટીને લાલ થઈ ગયા છે। આપણે ભાવ વિશે તો 2-3 વિડીયોમાં ચર્ચા કરી છે। તો જેને જે મરચી બચી ગઈ છે એને તો આમ જોવા જઈએ તો ઉત્પાદન તો સારું એવું મળી રહે છે, પરંતુ ભાવના ડીમ હોવાના કારણે આમ ખર્ચો કરવો પણ હવે આમ થોડોક એમ છે કે હવે આમાં મહેનત કરવી પણ હવે આમ મન ન થતું આ ભાવ જોઈને। તો જો દર્શક મિત્રો આ જે વિડીયો છે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ પણ સંજોગે જો ભાવ વધે તો એક સારી બાબત છે। આપણે ખેડૂત છીએ અને ખેડૂતને એકબીજાની મદદ કરવાની જ હોય છે, તો વિડીયોને વધુમાં વધુ શેર અવશ્ય કરજો। તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું, ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો।